નારાયણનું નામ જ્યાં આવ્યું ત્યાં તો હિરણ્યકશિપુ તલવાર ખેંચી, દુષ્ટ મારો દુશ્મન તો નારાયણ છે, તું નારાયણનું નામ લે છે, તને ગુરુજી આવું ભણાવ્યું, ઠંડા માર, તને મારી નાખો. ગુરુજીને મારવા તૈયાર થયો. હિરણ્યકશિપુ કીધું મારી નાખો આને. પર્વતોપતિ ફેંક્યો, પણ જેને રામ રાખે અને કોણ ચાકે? ચિતા ખડકી, લાકડા ખડકી. હોળિકાને કહ્યું તું લઈને બેસા અને પકડીને. હોળિકા બળી ગઈ, પણ પ્રહલાદ ધૂળ ઉડાડતો બહાર આવ્યો. છેવટે આને મારો કઈ રીતે? હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે મારી સામે, મારી નજર સામે જ એને મારી નાખું. દુનિયામાં દાખલો બેસાડું કે નારાયણનું નામ લઈને કેવી દશા કરું છું. હું જોઉં કે નારાયણ કોણ બચાવે છે આને, બાળકને. સભાની વચ્ચે ઉભો રાખ્યો, લોકોની ભીડ જામી. એક થાંભલો ગરમ કર્યો, લોખંડનો થાંભલો હતો, એને ગરમ કર્યો. પ્રહલાદે ઉભું રાખીને પૂછ્યું તું નારાયણ નારાયણ કરે છે, તારો નારાયણ છે ક્યાં? અચ્છા, આ થાંભલામાં તારો ભગવાન છે? ગરમ થાંભલો, લાલ ધગધગતો થાંભલો, આમાં તારો ભગવાન છે? પિતાજી આમાં પણ ભગવાન છે. અરે તારો ભગવાન નારાયણ જો આમાં હોય તો દોડીને ભેટી પડે ને. અને જ્યાં ભેટી પડવાની વાત કરી ત્યાં તો પ્રહલાદ થોડી વાર માટે તો અટકી ગયો, પણ આમ જ્યાં થાંભલા સામે જોયું તો થાંભલા અંદર કીડીઓની હારમાળા હાલતી જોઈ. કીડીઓને જોઈ, કીડીને જોતાની સાથે સમજી ગયો કે મારો નારાયણ આવી ગયો એની અંદર. થાંભલાને ભેટી પડ્યા પ્રહલાદ, અને જ્યાં થાંભલાને ભેટ્યા અને ભેટતાની સાથે થાંભલો ફાટ્યો, અને ફાટતાની સાથે ભગવાન નરસિંહ પ્રગટ થયા.